ભરોસો કે એ જે કરે છે યોગ્ય કરે છે. સુખ એણે આપ્યું છે તો દુઃખ પણ એને જ આપ્યું છે. સારો સમય એને આપ્યો તો ખરાબ સમય પણ એને જ આપ્યો છે. આપણી પાસે રૂપિયા ઓછા થાય તો કોઈની પાસે રૂપિયા વધતા હોય છે. આ ચક્ર છે, ચાલ્યા કરે છે, અને એક્સેપ્ટ કરવાનું છે અને મહેનત કરવાની છે. એક મનુષ્ય જન્મ જ એવો છે કે જે કર્મ કરવા માટે ને કર્મ ભોગવવા માટે છે. બીજી કોઈ યુનિટ છે જ નહીં. એટલે કોઈ ખરાબ થાય છે, આપણે બધું સારું કરવા છતાં તે આગળના કર્મો કોઈ વચ્ચે આવ્યા છે એને ભોગવી લેવાની, એટલે ધોવાઈ જશે, બેલેન્સ થઈ જશે. અને નવા કર્મો એવા સરસ કરીએ કે જેથી આવા ખરાબ કર્મો અથવા ખરાબ સમય આવે નહીં. આવી સિમ્પલ લોજિક આ દરેક ધર્મગ્રંથો સમજાવે છે. અને છતાંય આપણે સમજતા નથી. આપણે સતત ભયમાં, ચિંતામાં જીવીએ છીએ. રોજ સવારે દિવેલ પીધેલા ઉઠીએ છીએ અને સાંજે સૂઈ જઈએ છીએ. જીવનમાં કોઈ જ મજા નહીં, કોઈ ચામ નહીં. 1-2% લોકો જીવે છે એ પણ માપીને જીવે છે. હું એવું માનું છું, પાયાની વાત, કે હું નહોતો તોય આ પૃથ્વી ચાલતી હતી, હું નહીં હોત તોય આ પૃથ્વી ચાલશે. મારા હોવાથી મને શું ફરક પડે છે? હું પહેલાં મારા માટે જીવીશ, સરસ જીવીશ. લોકો શું કહેશે, કોઈ શું કહેશે એની હું લેશ માત્ર ચિંતા કરીશ નહીં. આ ભાવ સાથે જ્યારે માણસ જીવે છે ને ત્યારે એનું જીવન એટલું સરસ થઈ જાય છે.